ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. ગુડ આફ્ટરનૂન તો ના કહેવાય, જે વાગ્યા છે 1. જો આપણે પાણી ભરવા માંડ્યા hay. જો કાલે રાતે આપણે જે પાવડર છાંટ્યો હતો ને એ હું તમને બતાવું ક્યાં ગયો. એના લીધે તો મને સવારની છીકું ચાલુ છે. જો આ રહ્યો થોડો પાવડર છે ને એ છે. આપણું જીરું કેવું છે જરા કમેન્ટ કરજો બધા મિત્રો. આ બાજુ પાવાનું છે એ આ લીમડા સુધી, અહીં સુધી બાજુનું પાવાનું નથી, કારણ કે એમાં થોડોક ઓલો હે શું કહેવાય, જીરું લાલ થઈ જાય છે. ચાલો હવે હે ને નાકું વારી લઈ, કારણ કે બહુ ભરાઈ જશે ને તો પાણી ભર્યું રહે ને જીરું બગડી જશે. હવે ભરાઈ જાય ક્યારો, ફટાફટ નાકું વારી લઉં, પછી વાર નિરાતે મળશું. આજ તક કંઈ કામ છે નહીં, એવું બધું ખાલી નાકા વારવાના હે. તો મિત્રો વાગી ગયા છે 2:30 અને હજી આપણે ક્યારા પીધા 2 ને 2 4 ને 5 ક્યારા પીધા અને 6ઠા ક્યારામાં પાણી જાય છે. પાણી બહુ નિરાતે આગળ વધી રહ્યું છે. આપણે જો અહીં બેઠા હે, આજ તો તડકો લાગે છે, ટાઈટ નથી, ગરમી થાય એવું છે. અને ઓલો પાવડર હાઈને મને હે ને હવા પથારી ફરી ગઈ, માન શરદી મેળી આવી હતી ને તો એ પાવડરથી છીકવું ચાલુ થઈ જાય છે કંઈક વસિકતાની. આજ તો પાણી વારવાનું છે, 3 પારિયા છે ને આવી રીતના હાલ્યું તો મને એમ થાય કાલ સાંજ સુધી પાણી જ વારવાનું હશે. અને કાલ કદાચ આપણે ત્યાં મજૂર આવીએ, આપણે ત્યાં મજૂર હતા ને અહીંયા સામે નેદે છે આ લીમડા આગળ, એને જાજુ રહ્યું નથી, દેખાતું નથી ત્યાં, કદાચ કાલ આવી જાય આપણામાં. આપણે જાય બેઠા હે શાંતિથી, તડકો બહુ લાગે આજ, અને ખાટલો ખુરચી કંઈ આજ કરી છે નહીં, એટલે કંઈક લઈ આવવું જોશે. કાંઈ મજા આવે નહીં, સાંજે જોવાય છે બહુ ટાઈટ નહીં પડતી હોય ને તો કદાચ પાણી વારવાનું થાય, બાકી તો મને નથી ખબર. હાલો ને કન્ટિન્યુ રહેજો ને, ધીરે ધીરે ખબર પડતી જાય. એકચ્યુઅલમાં મિત્રો આપણે 1 2 3 ઓલો છેલ્લે પાવાનો 3 કેરા રહ્યા છે ને 4થા કેરામાં પોણી જાય છે. પોણી બહુ ધીરે ધીરે હાલે છે. બહુ એક કરતું નથી, જો તમને બતાવું. હા નિરાતે પડ્યું છે પાણી. છે વાવ્યા પુગાડવાનું હોય, એમાં વાવવાનું એટલું પાર્યું હોય ને એ એક ઝીણકું હોય. અને આ પારિયામાં આપણે રાતની સાંજે ઝીંક છાંટ્યું હતું, ઝીંક અને બીજું શું હતું હું ભૂલી ગયો હું. અને હું ઓલા પારીને દવા છાંટે, એમાં પાણી કાઢવાનું છે નહીં, ઉપલા પારિયામાં કાઢવાનું હોય. તો આમાં ઝીંક અને બીજું કંઈક હતું, જ્યાં આવે ને ઓલું કાળું થઈ જાય આગળ. પાણી ક્યાંક પૂગે ને આમાં વધારે હોય ને તો દેખાડું, એટલે કંઈ ખબર નથી પડતી. બગલા કહીને ચકરું મારે. આવું હે આપણું જીરું. મિત્રો આપણે જો આ પારિયું પી ગયું કમ્પ્લેટ, અહીં એટલું અધૂરું રહી ગયું, આવી જાય પાણી આગળ. પહેલા ક્યારામાં જો 19 ક્યારા હે ને એક આ ક્યારો બાકી છે. આપણે અહીં બેસી ગયા ધોરીએ, ઓલા ધોરિયામાં માંથી આમ પીતું આવ્યું ને આમાં અહીંથી આમ પીતું જશે ને ઉમાં અહીંથી આમ પીતું જશે. પાવામાં એકાદ ફેર આડાવરું થઈ ગયું, આપણે કંઈ ખબર નથી, આપણે હતા નહીં આજ ખેરે પાવામાં. આપણે આ છેલ્લું પાણી કાઢવામાં અહીં અટાણે જે ચાલુ છે એમાં હું કદાચ ઓલી વાડીએ વારતો હતો, એટલે બહુ મને ખબર નથી. જાય બાજુની વાડીમાં હે ને
આ તાળી પછી બાંબુડા ખોડવાનું કામ ચાલુ છે. કેવા હાટું ખોડતા હોય તો ખબર નથી આપણે. અને બગલા જો રેખડા જ રાખે છે, કયું ના જીરું ભાંગે છે. અહીંથી ઉડાડ્યું ને એટલે એ આગળ જઈને બેસી જાય હવારી. તો આપણે હવે હે ને ચા પાણી આવી જાય ને તો મજા આવી જાય. 5 વાગી ગયા છે, ચાનું ટાણું થઈ ગયું છે. ચા આવી જાય એટલે જલસો પડી જાય. પછી વારવું નથી સાંજે. પપ્પા ના પાડતા હતા એ મારે કે હું વારીશ નહીં, તારે વારવું તો વારી દે, પણ આપણી કેપેસિટી છે નહીં એટલી અને રાતે વારવાની. દિવસનું કાલ જોઈ લે હું, કારણ કે આજ સાંજ પડીએ ને ખાવા ટાણું થાય ને તો ત્યાં આનું પીસું કદાચ આવી જાય. કારણ કે અમે કેટલા વાગે 1 થી ના થાય આ પારિયામાં 5 કલાક પાણી ગયું. 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી, 1 થી નહીં તો 1:30 થી 4:30 વાગ્યા સુધી ગયું. એટલે 4 કલાક એમાં ગયું. 5 વાગે આ પારિયામાં આવ્યા. 5 ને 4 9 હરખી લાઇટ રહે ને તો આપણે 9 વાગે આ પારિયું પી રહે તો કાલ ઓલું 1 રહે. અને જો લાઇટ ધાંધિયા કરીએ તો આમાં થોડાક ક્યારા રહી જાય, 5-7 ક્યારા. કારણ કે વાર બહુ જાજી લાગે. પાણી જોઉં ને હાવ નિરાતે હાલે છે. ઉતામળ જ નથી કરતું જરાય. મિત્રો જે આ બધા હે ને પતંગ સગાવે. મિત્રો બધું કામ પતાવી પાણી વારીને ઘરે આવી ગયો તો. મોબાઈલ આપણો ચાર્જિંગમાં આવી ગયો તો એટલે લઈ આવ્યો. અને હે ને આ બધું બંધ થઈ ગયું હોય હાવ. કંઈ રવિના શાંતિથી સુઈ જાઉં હોય નીંદર આવે તો. નાક બંધ થઈ જાય ને પછી રાતે નીંદર ઉડી જાય, નીંદર જ નથી આવતી. દવા લઈ આવ્યો હું, ઠપકારી લીધી 1 ગોળી એટલે ઉપાધિ નથી હવે. રાતે નાક બંધ થઈ જાય ને એ બહુ અઘરું કરી. નીંદર ઉડી જાય પરબારી ને પછી ઘડીકમાં નીંદર આવે ને સવારમાં વહેલું ઉઠીને પાણી વારવાનું કામ ને હમણાંથી બધું ચાલુ જ હોય, ખૂટતું જ નથી કામ. મજૂર કાલ આવવાના હતા એને બદલે 1 જણો દેશમાં વયો ગયો તે હવે પરમ દે આવી. 1 જણાનો કે અમારા 1 જણો ઓછો હતો ને તે નેદવાનું રહી ગયું થોડુંક ભાગામું આવે એટલે કે કાલ લઈ આવી પરમ દે આવ્યું. એટલે એ વારી પરમ દી ઉપર ગયા. આપણે થોડું નેદ્યું ને પાણી વાળ્યું બધું ભેગું નિરાયતે જ્યાં પૂગ્યા ત્યાં. અને માલ જો બધા બેસી ગયા હે. તબેલો તમને એમ લાગે ખાલી ખમ હે. અને જો આજ તો હું ગામમાં ગયો તો, ગામમાંથી આવ્યો તો ત્યાં સોફારિયા બંધાઈ ગયા હતા. એટલે હવે સુઈ જાઉં. ચાલો બ્લોગને એન્ડ આપ્યો. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.